તું મને ભૂલી જાય એવી તો નથી, નક્કી તું ગાંડી કોકની વાદે સડી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મારા લગ્ન 17 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા. મારા પિતાજી અને મારા સસુરજી બંને એક સારા મિત્ર હતા. મારા સાસરિયાની અંદર મારા સાસુ, મારા સસરા અને મારા પતિ એટલા જ લોકો રહેતા હતા. થોડો સમય પછી મારા સસરાનું મૃત્યુ થઈ ગયું, એટલે મારા પિતાજીએ મને સાસરે મોકલી દીધી. મારા સાસુ મને લેવા માટે આવ્યા હતા. બીજે દિવસે હું મારા સાસુ સાથે મારા સાસરિયામાં આવી. મારા પતિનું ઘર ખૂબ જ મોટું હતું અને સુંદર પણ હતું. હું નાના એવા ગામમાં એક ઝૂંપડીની અંદર રહેતી હતી. મને એવું લાગી રહ્યું હતું કે હું મહેલમાં આવી ગઈ છું. મારા સાસુએ રીતિ રિવાજ મુજબ મને ગૃહ પ્રવેશ કરાવ્યો. સાસરિયામાં મારી પહેલી રાત હતી. હું મારા સાસુ પાસે જઈને સૂવા લાગી તો મારા સાસુએ કહ્યું કે તું વિશાલ પાસે જઈને સૂઈ જા. મારા પતિનું નામ વિશાલ હતું અને તેણે વધારે કહ્યું કે રસોડાની અંદર દૂધ રાખેલું છે, તે તું વિશાલ માટે લઈ જજે. હું રસોડામાંથી દૂધનો ગ્લાસ લઈને મારા પતિના રૂમમાં આવી. મેં દૂધનો ગ્લાસ તેને આપ્યો. તેણે દૂધ પીધું અને મને તેની પાસે બેસાડી અને મારી સાથે વાતો કરવા લાગ્યા. 2 કલાક સુધી અમે બંને એમ જ વાતો કરતા રહ્યા. પછી તેણે મને કહ્યું કે વાતો કરી કરીને હવે હું થાકી ગયો છું, ચાલ આપણે બંને કોઈક રમત રમીએ. તો મેં કહ્યું આપણે કઈ રમત રમીશું? તો તેણે કહ્યું ચાલ ને ક્રિકેટ જ રમીએ. હું પણ ક્રિકેટની રમત વિશે જાણતી હતી, કારણ કે જ્યારે હું સ્કૂલે જતી તો મારા ક્લાસની ઘણી બધી છોકરીઓ ક્રિકેટ રમતી હતી અને તે આ રમતની વિશે મને બધી વાતો કરતી. મને પણ ક્રિકેટ રમવાનું મન થતું, પણ મેં હજી સુધી ક્રિકેટ રમ્યું ન હતું. મેં મનમાં જ વિચારી રાખ્યું હતું કે હું ક્રિકેટ ફક્ત મારા પતિ સાથે જ રમીશ, અને આજે તે દિવસ આવી ગયો હતો. છતાં મેં તેને પૂછ્યું કે ક્રિકેટ શું હોય છે? તો મારા પતિએ પણ મને વિસ્તારથી જણાવ્યું કે આ રમત કઈ રીતે રમવામાં આવે છે. પછી અમે ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ ગયા. મારા પતિ પીચ જોઈને કહેવા લાગ્યા કે આ મેદાન ઉપર તો ખૂબ જ ઘાસ ઉગી આવેલું છે, શું તારી પાસે પીચ સાફ કરવાનો સમય ન હતો? તો મેં તેને કહ્યું કે હું કઈ રીતે સાફ કરું? મારી પાસે સાફ કરવાના કોઈ ઓજાર નથી કે આ ઘાસને દૂર કરે તેવી કોઈ દવા પણ નથી. તો તેણે કહ્યું કાંઈ વાંધો નહીં, આપણે આજે આમ જ રમી લઈએ. આવતીકાલે હું તેને સાફ કરી આપીશ. હું તો સાવ નવી ખેલાડી હતી, પણ મારા પતિ છક્કાને ફોર મારવા લાગ્યા એટલે હું જોરથી અવાજ કરવા લાગી. તેણે ગજબની રમત રમી અને પીચની અંદર ખાડા પાડી દીધા. હવે હું થાકી ગઈ હતી એટલે મેં તેને રમવા માટે ના પાડી. અમે બંને સૂઈ ગયા. લગભગ રાતના 12 વાગ્યા અને મારી ઊંઘ ઉડી ગઈ. મેં જોયું તો મારા સાસુ ઘરે ન હતા. મેં રસોડામાં પણ તપાસ કરી તો તે ત્યાં પણ ન હતા. મેં તરત જ જલ્દી મારા પતિને જગાડ્યા અને કહ્યું કે મમ્મી ઘરે નથી. તો મારા પતિએ કહ્યું કે માં રોજ 10 વાગ્યે કામ ઉપર જતી રહે છે. રોજ રાતે એક ગાડી આવે છે અને મમ્મીને કામ ઉપર લઈ જાય છે. મારા મનમાં શંકા ઉત્પન્ન થઈ અને હું વિચારવા લાગી કે રાતે એવું તે કયું કામ હશે જે મારા સાસુ કરી રહ્યા છે. ત્યાં અચાનક મારા પતિએ મને તેની તરફ ખેંચી લીધી અને મને વહાલ કરવા લાગ્યા. મને નીંદર આવી રહી હતી, પણ હું તેને ના ન કહી શકી, કારણ કે તેનો મારા ઉપર પૂરેપૂરો હક હતો. સવારના લગભગ 4 વાગ્યા તો મને એક ગાડીની અવાજ સંભળાયો. મેં જાગીને જોયું તો ગાડી અમારા ઘરની સામે ઊભી હતી અને તેની અંદરથી મારા સાસુમાં ઉતરી રહ્યા હતા અને તેની સાથે 5 બીજા વ્યક્તિ પણ હતા. તે મારા સાસુને ઉતારી અને જતા રહ્યા. પછી મારા સાસુમાં પોતાના રૂમની અંદર આવીને સૂઈ ગયા. મેં મારા પતિને આ વાત કહી તો તે મને ખીજાવા લાગ્યા, એટલે હું તેને વિશે કાંઈ બોલી નહીં.
સવારે મારા પતિ ઘાસ સાફ કરવા માટે દવા લાવ્યા અને તેણે પૂરા મેદાનની સફાઈ પણ કરી. આજે મેં નક્કી કર્યું હતું કે મારા સાસુમાં રાત્રે એવું તે કયું કામ કરવા જાય છે તેની જાણ મેળવીને જ રહીશ, કારણ કે મારા પતિ પણ આજે ખેતરની અંદર થોડું કામ હોવાથી તે રાત્રે ત્યાં જ રોકાવાના હતા. હું ગાડીને આવવાની રાહ જોવા લાગી. લગભગ 10 વાગ્યે ફરીવાર તે જ ગાડી આવી અને મારા સાસુમાં તેની અંદર બેસી ગયા. હું ઝડપથી ગાડીની પાછળની સીડી દ્વારા ઉપર જઈને બેસી ગઈ. થોડી વાર પછી ગાડી એક સુમસાન જંગલમાં જઈને ઊભી રહી. મારા સાસુ નીચે ઉતરીને એક વ્યક્તિની સાથે ચાલવા લાગ્યા. હું પણ ધીમે ધીમે નીચે ઉતરીને તેની પાછળ જવા લાગી. થોડી વાર પછી ત્યાં એક મકાન આવ્યું. મારા સાસુ તેની અંદર દાખલ થઈ ગયા અને હું અંદર શું ચાલી રહ્યું છે તે જોવા માટે બારી ગોતવા લાગી. તો મને મકાનની પાછળ એક ખુલ્લી બારી નજરે પડી અને હું તેમાંથી અંદરનો નજારો જોવા લાગી. મેં અંદર જોયું તો મારા સાસુ ડાન્સ કરી રહ્યા હતા અને તેની ફરતે ફરતે 10 વ્યક્તિ તેનો આનંદ લઈ રહ્યા હતા. અને થોડી વાર પછી તે કાર્યક્રમ પૂરો થયો અને પછી જે થયું તે જોઈને મારી આંખો ફાટી ગઈ. મિત્રો, આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. તમને જણાવી દઉં કે આ વિડીયોની અંદર આવેલા પાત્ર, નામ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત દરેક મિત્રોના મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.